અમદાવાદમાં વરસાદ બાદ ઠેર ઠેર ભૂવારાજ છે। દુધેશ્વર વિસ્તારમાં મોટો ભૂવો પડ્યો। ભૂવો પડવાના કારણે સ્થાનિક લોકો પરેશાન છે। ભૂવાના કારણે રાહદારીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે। એમસીએ માત્ર ને માત્ર બેરિકેડ લગાવી સંતોષ માની લીધો। ભૂવાનું સમારકામ તાત્કાલિક થાય તે લોકોની માંગ છે। 40 દિવસથી જોઉં છું આગળ એક ખાડો પડ્યો તે રથયાત્રા પહેલાથી ડ્રેનેજ પાણીની લાઈન લીકેજ થઈ ગઈ। એ કામ કર્યું ને જીસીબીના કાર્યથી ગલત કામથી પાછું ડ્રેનેજ લાઈન તૂટી ગઈ। એ હજુ તો માંડ રિપેર નથી થઈ અને આ બીજું કંઈ પાણી કે ડ્રેનેજ લાઈનથી ખાડો પડી ગયો છે અને એમના બાના છે કે ભાઈ રોજ જે પબ્લિકનું પાણી ચાલુ હોય છે કામ નથી થતું। વીઆઈપી રોડ પર તમારે કેવું કામ થાય છે સબમર્સિબલ પંપ લગાવીને, એ વખતે કેવા તમે રોડ બંધ કરો છો? તો આ બી 10 કલાક પબ્લિકનો રોડ ડાયવર્ઝન આપી દો। ઘણા રોડ છે ફરીને જશે, ચાલીઓમાંથી જશે। પબ્લિકનું કામ કરો। પબ્લિક વોટ નથી આપતી? પબ્લિક દરેકને વોટ આપે છે, ભાજપ કોંગ્રેસ દરેકને। તો પબ્લિકનું કામ નહીં કરવાનું। સ્માર્ટ સિટી અમદાવાદમાં ભૂવા રાજ યથાવત જોવા મળી રહ્યું છે। અમદાવાદના દુધેશ્વર વિસ્તારના આ દ્રશ્યો છે કે અમદાવાદના દુધેશ્વર વિસ્તારમાં મોટો ભૂવો પડ્યો છે। મહત્વનું છે કે 5 ફૂટ કરતાં પણ વધારે પહોળો અને ઊંડો આ જે ભૂવો છે તે દુધેશ્વર વિસ્તારમાં પડ્યો હોવાનું સામે આવ્યું છે। છેલ્લા 45 દિવસથી આ પ્રકારની પરિસ્થિતિ અહીંયા જોવા મળી રહી છે। તંત્ર દ્વારા કોઈ પ્રકારની કામગીરી નથી કરવામાં આવી, ફક્ત બેરિકેડ લગાડીને સંતોષ વ્યક્ત કરવામાં આવ્યું છે। ત્યારે અહીંના રાહદારીઓ પણ જણાવી રહ્યા છે કે તેમને ઘણા સમયથી તંત્રને રજૂઆત કરી, પરંતુ ડ્રેનેજ લાઇનનું કામ ચાલતું હોવાના જે બહાનાઓ છે તે તંત્ર દ્વારા કાઢવામાં આવી રહ્યા છે। એટલે કે અમદાવાદમાં એક તરફ તંત્ર દાવાઓ કરી રહ્યું છે કે અમદાવાદના તમામ વિસ્તારોના જે ખાડાઓ છે અને જે ભૂવાઓ છે તે પૂરવામાં આવી રહ્યા છે, પરંતુ અહીંના જે દ્રશ્યો છે તે કંઈક અલગ જ કહી રહ્યા છે। કારણ કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પણ તમામ જે અધિકારીઓ છે, કોર્પોરેટરો છે, તેમને સૂચના આપી હતી કે અમદાવાદના તમામ જે રોડ રસ્તાઓ છે, ખાડાઓ છે તે રિપેર કરવામાં આવે, પરંતુ જાડી ચામડીના જે અધિકારીઓ છે કે પછી તંત્ર દ્વારા નિમણૂક કરેલા જે કોર્પોરેટરો છે તે મુખ્યમંત્રીની પણ જે સૂચનાઓ છે તે ગોળીને પી જતા હોય તેવું લાગી રહ્યું છે। કારણ કે અમદાવાદમાં એક બાદ એક જે ભૂવાઓ છે તે યથાવત જોવા મળી રહ્યા છે અને બીજી તરફ આના કારણે જે રાહદારીઓ છે તેમને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। કેમેરામેન જય જાની સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।